મહાશિવરાત્રિના દિવસે ઉપલેટા તાલુકાના અને આજુબાજુના ગામના મહાશિવરાત્રિના દિવસે પૂજા અર્ચના, મહાઆરતી, પ્રસાદ અને ભાંગનું આજે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને હરિભક્તો બાળકોને પ્રસાદી, બુંદી, ગાંઠિયા અને ફરાળમાં બટેટાની વેફર અને ચેવડાનું અને ભાંગની પ્રસાદી લેવામાં આવે છે। તો આજે શિવરાત્રિના પવિત્ર અને પાવન અવસર પર ઈસરા, બનેશ્વર મહાદેવ, ઉપલેટાના સોમનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ત્રિલોકનાથ મહાદેવ, બાલા હનુમાન મહાદેવના મંદિર ખાતે તેમજ તાલુકાભરના વિવિધ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહાશિવરાત્રિના દિવસે હરિભક્તો ઉમટી પડ્યા હતા। ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહોળી સંખ્યામાં હરિભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રિના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો। ત્યારબાદ બાળકો, વડીલો, યુવાનો સહિતના દર્શનાર્થીઓએ પ્રસાદીનો લાભ પણ લીધો હતો। અજયભાઈ વ્યાસ આજે સોમનાથ મંદિરના પટાંગણમાં દર્શન કરવા આવેલી છું અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે। સોમનાથ મંદિરમાં બહોળી સંખ્યામાં માણસો આવેલા છે અને બટુક ભોજનની પ્રસાદી લેશે। 3 ટાઈમ આરતી થશે, રાત્રે 12 વાગે પણ આરતી થશે અને બહોળી સંખ્યામાં મેળો જામ્યો તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધા દર્શન કરે છે, તન મન ધનથી બધા સેવા કરી છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે। જય રામેશ્વર મહાદેવ, હર હર મહાદેવ। આ રામેશ્વર મહાદેવનું મંદિર કાળા નાલા પાસે આવેલું છે। આ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે 4 પહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ બપોરની આરતી બાદ ભાંગનું વિતરણ થશે અને હજારો શિવભક્તો અહીં પ્રસાદ લેશે ફરાળ રૂપી અને બાળકો પણ બટુક ભોજન કરશે અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલેટા તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે। હર હર મહાદેવ,
જય રામેશ્વર મહાદેવ. બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા.